મમ્મીએ બહુ મસ્ત ભજીયા બનાવ્યા છે ગાઈસ, તો તમારે ખાવા હોય તો આવી જજો અમારા ઘરે. નહીં મમ્મી? અને એ પપ્પા અને સુમિત ખાય છે ભજીયા. કેવા બન્યા? ગરમ ગરમ લાગતું લાગો. ધન કેવા લાગ્યા? મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાજી, જય ગુરુદેવા, રામવાડી રામ, જય માં કોખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો કારણ કે શું આજ સેટ નહીં તો સેટના ઘરે જવું છું અત્યારે, અને પછી મારે ત્યાંથી જવું છે બેંકમાં, અને બેંકમાં ત્યાં પછી ઘરેથી ટિફિન લઈને એ સરખેજ. અને પ્લસ બીજું કે આજે મારી ગાડીમાં ઓઇલ બી ચેન્જ કરવું હોય, તો જો ટાઈમ મળે તો આપણે ઓઇલ બી ચેન્જ કરી લઈશું આજે. તો ચલો અત્યારે આપણે પહોંચી ગયા સેટના ઘરે, ગાડી મૂકીને પછી એક્ટિવા લઈને જઈશું બેંકમાં. હવે બેંકમાંથી આપણે આવી ગયા ઘરે, કારણ કે હવે જવાનું છે નોકરી સરખેજ. કારણ કે સેટ નહીં તો મારે જવાનું, કારણ કે પાર્ટી આવવાની છે 12 સાડા 12. તો ચલો હવે ટિફિન ભરી પછી હવે નીકળશું સરખેજ માટે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અવનિયત તો બધું બહુ કામ પડ્યું, વાસણ ઢગલો પડ્યા હે તો કરી નાખ ને. ટિફિન બનાવી તો પપ્પા હવે ટિફિન ભરી તો પછી હું તો ફટાફટ કરી દે ને. અરે અરે મમ્મી આવતા જો વાહન ને બહાર કેટલું ઢગલો પડ્યું હોય. બચ્ચું કે ખાલી રે કપડા ધોયા ને ટિફિન બનાવી દો. આ તો ટિફિન તો ભર મારું બે ભરવું હે ને મારું ભરજે ભાઈ. વાસણ ને કચરા પોતાની બાકી હવે કરી કપડા એટલા બધા થઈ ગયા આખા પ્લેટફોર્મ પર નકા થાંભળે ભરે આમ જો અમને. હાલે પણ અવની આ કેટલું બધું બનાવવાનું છે. શું બનાવવાનું? રોજ બે શાક હોય તને ખબર નહીં. જો તો દઈ આવ્યો ઘરે શાક બે શાક પતિ હું થઈ ગયું આમ જો તો ખરી મને આમ હોટલમાં પડે એમ પડ્યા. લે વાહન ના બગડે આ ચા ના પીરા ચલો જલ્દી ચા નો ફટાફટ જાવ નહીં ટિફિન મારું કરો. લાવો ટિફિન લાવો. વાસણ તો વાસણ તો અમાર લાવ કેટલી વાર લગાડા નહીં પપ્પા? બહુ થાંસલી કરે હો આ. તારે કે ઠાંટલી હાલો ફાંસલી વાળી સી ફાંસલી હા ધીમું ધીમું કામ કરે થાંસલી કહેવાય. ચાઈટ બોરા લઈને આવીએ ને. થાંસલી છે ને આ ચાનું બોલ અઠવાડિયું થઈ ગયું બોરા. આ ખારી ગયા બોરા થઈ જાય ખાજુ જેવા. આમ કરે તો મસ્ત મજા બોલ ચરમી જ્યાં બોરાય. પેલા રવિવારે કામે જતો આજ સોમવાર થયો તો જરા અઠવાડિયું થઈ ગયું. ના ખવાય હારા બધું ખવાય. મસ્ત મીઠા હે ખજો હાલે થાંસલી અને થાંસલી આવો. આવો શાંતિ મન કામ કરજો તારો ફટાફટ નહીં ચલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. કારણ કે હવાથી લાઇટ અને વાયર ઉડી ગયો તો હવે લાઇટનો વાયર પેલા ભાઈ આવી ગયા, લાઇટનો વાયર નખાઈ દઈએ. કારણ કે હવાથી કંઈ કામ જ થયું નહીં આજે. હવે સરખેજથી અત્યારે આવી ગયા ઘરે, અને હવે આજ તક માતાજીની સેવા પૂજા કરશું, અને પછી કારણ કે આ લોકો બનાવે મસ્ત ગરમા ગરમ ગોટા, તો ગોટા ખાશું મસ્ત. બેટા તારું નામ શું? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બોલ. હાથી વાળું હાથી નહીં જુઓ કે એલિફન્ટ જુઓ? મેવ કરું મેવ બિલ્લી. તમને હવે શું ખાવું કે દાળ ભાત ખાવા? હવે શું ખાવું બેટા? હા ચા. તો હવે શું ચા પીવી હે? તો હવે શું ખાવું હોય? હે કાર્ટૂન કરવું હોય? કાર્ટૂન હા નાનું નાનું ઘરે જાવું? તું જા, તાર મમ્મી નાઈ રાખવાની અમારે. તું જા. ના તું જા હવે. શું બનાવે હે? ગોટા ના કહેવાય, ભજીયા કહેવાય. ફટાફટ બનાવી દો. એટલે ડુંગળી કાપો. ડુંગળી કાપે રોજ જવાનું ટિફિન એટલે ફટાફટ કરવું પડે. આજ ભાઈજીને આમ કે દવાખાને જવાનું એટલે અને ભાઈજી બાપડી ભેગા થાય સારું લાગે. તાર પપ્પા નીચે આપણી ગાડી આવી ગઈ જો અવાજ આવ્યો.
આ એક તો ઓય રાધા પતરા ઉપર ચડીને હોય ને માડો ઉપર મજા આવે તાસ મજા આવે. ચલો વાત આવી ગયો ભાઈનો ફોન આવે એટલે જો ઠકામંગ 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 ઠકામંગ. ચલો મિત્રો હવે નોકરી આવી ગયા, મસ્ત ગોટા ખાઈ લીધા. કારણ કે જમવાની ઈચ્છા છે નહીં, ઈચ્છા થશે તો આપણે ખાઈ જઈને જમી લઈશું 10 સાડા 10. કારણ કે અત્યારે તો ભૂખ નથી. હા ભજીયા આપણે ખાઈ લીધા. આવડી કોણ ભજીયા આમાં શું છેલ્લે ખાય ને એટલે વધારે ખાવા મળે એવું એવું ને. જુઠ્ઠું બોલો હજુ તમે જુઠ્ઠું બોલો છેલ્લે ખાય એટલે વધારેમાં ખાવા મળે. જો વાટકો બરે મરચાં તે બધા વસ્તુ હું ખાઈ જઈશ ખબર તમને ખાઈ જઈશ ખીચડી ખાવાની છે ચટણી ખાવાની તારું તો ભલું પૂછું ભાઈ. આપણે તમને ખબર છે ને કે ખવડાવીને ખાવાની ટેવ ખવડાવીને ખાવાની ટેવ તો બધે આપણે એવી જ છે. તમે ખવડાવીને ખાવાનું તમને પેલા બનાવી દીધી ગરમમાં વસ્તુ ને આપણે મસ્ત મજા આવે ગરમ ગરમ. બાય તને ડોટા કાઢો. શું ચટણી ચટણી ખાવી નહીં ખાવી? આપણે ભજીયા ખાઈ લીધા. હવે થોડીક મગફળી લાવ્યા હતા. થોડી તો એકલો એકલો ખાવું ત્યાં ખાઈ લે એક દાડો આલુ એ ખાઈ દો. હોય બધા આખા ગામને થોડી હાલવાની હોય. ખાય ખાય બધા ખાઓ. તમે ખાધો છેલ્લા છેલ્લા ભજીયા વધેલા બધા આખો વાટકો ભરીને દોડા જવાના તો મસ્ત મઠડી મગફળી મઠડી. એક ભાઈબંધ આવ્યા હતા એમને આપી મગફળી. મજા આવે ઓછી એટલે આમ થોડીક શીખીએ એટલે બહુ મજા આવી જાય. કોઈ આગળ હાલે ને તો હાથ ના લેવાય. હવે ખાવા માટે થોડીક લાવે તો મને આલી એમાં બિચારા લે ઓછા ભરેલા આવે તો કઈ મગાઈ નહીં કોઈ જોડે એમ. પૈસાની લેવી તો ક્યાંક વેચાતી લેવાય. સામે કોઈ જોડે માગણી નહીં કરવાની. કોઈ પ્રેમથી હાલતું હોય તો લઈએ વસ્તુ બરાબર છે. ખાવા દે બોલ ના કર નજર લાગશે તારી. મગફળીમાં નજર પડી ગઈ એટલું દાણા અમે અંદર ખોરા ને કરે દાણા એટલે તું આ નજર લાગી તારી. શું ચાલે મગફળી ઝાડ હોય? મગફળી શું હોય? વેલા આવે કે ઝાડ હોય? મગફળી ઉપર આવે નીચે આવે? ખબર નહીં કે મગફળી ક્યાં આવે. ઉપર આવે લુમખે લુમખે. હા આમાં તો ચણા આવતા ને ચણ્યા તો ચણા નીચે આવતા મુરડિયા. અમારે એવા ચણા આવતા હતા. ને હવે બધું વર્ષો બધા એવા થઈ ગયા. વરસાદ અનિયમિત થઈ ગયો, પડે તો પડી જાય. પહેલાં જેવી ખેતી નહીં રહી મિત્રો. અત્યારે કેનાલ આવતી બધી ને જમીન બહુ કડક થઈ ગઈ અને ખરાબ થઈ ગઈ છે. ખેડૂતોને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એક મોલ લો અને ઉનાળામાં જમીનના બરાબર તપવા દેવી પડે. જમીન તપે ને
તો જ ખેતી સારી થાય. બાકી નહીં કોઈ તપ્પા હતા તો તઈ મઠ વાઢ્યા ને તરત જાર વાઢ્યા ને તરત બાજરી વાઈ અને એમ કરીને પાછું ચોમાસું આવી ગયું. પેલા જમાનામાં પાણી ચાલતું હતું, અત્યારે મોદી સાહેબ કરતા ભલે પાણી આવે આપણે લે જ ને મળતા ના લે. પહેલા એક જ આપણું ચોમાસાના ઉપર આધાર હતો ખેતી. બધી કેરળ ફરતી થઈ ગઈ. આપણે ફરતી કેનાલ થઈને તો કારણ કે જે જમીનની અંદર બેક્ટેરિયા હોવા જોઈએ એ અત્યારે રહેતા નહીં. જોતા ખોટું ભાષણ કરું ભાષણ. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં રામવાળી રામ, જય માં કુખાર મેળવી. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરશું. મળશું કાળે નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી.